નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી તવરા ગામે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો, જેમાં 380 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાનીધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો। આ કેમ્પમાં 380થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં મોતિયા ઝામર, ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગો, નજીકના ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં 380 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં 70થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગો જેવા પેશન્ટો નીકળ્યા હતા અને આવનારા દિવસોમાં તમામ પેશન્ટોએ નિકોરા ધ્યાનીધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે। ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાનીધામ આશ્રમના ડૉક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તાઓ શક્તિસિંહ તથા ભાજપા ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલ મઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।